પણ તમે જોઈ જશે કે આપણે રાંદલમાં તેડ્યા છે અને છે ને બપોર પછી છે ને હું બીજી સાડી બદલાવી અને રેડી થઈ ગઈ હતી અને આપણે હેરસ્ટાઈલ નહોતી વેડી કારણ કે આપણે માથે ઉઠવાનું હતું એટલા માટે. અને છે ને મારે છે ને બે નણંદ છે અને તમે ગેસ કરી લેજો કે આમાંથી છે ને કયા નાના નણંદ છે અને કયા મોટા નણંદ છે. પછી છે ને અમે ભૂઈમાંને તેડાવ્યા હતા, ઘોડો ખૂંદવાનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે. પછી બધાએ છે ને પેલા તો છે ને ગરબા ગાયા હતા અને પછી બહુ મજા આવી હતી. જાણે છે ને આવો ઘરે એકાદો પ્રસંગ કરીએ ને એટલે બહુ પોઝિટિવ વાઇબ આવે. પછી જો માતાજીએ ઘોડો ખૂંદ્યો હતો અને પછી છે ને આરતી છેલ્લે કરી અને બધાને પ્રસાદી આપી દીધી અને બપોર પછી છે ને અમારે સત્યનારાયણ ભગવાનની કથા પણ હતી. અને છે ને અમે આનું એ ઘણા ટાઈમથી વિચારતા હતા કથા કરવાનું, પણ અમે વિચાર્યું કે જેદી માતાજી તેડશું ને ત્યારે બપોર પછી કથા એ રાખી લેજો. અને છે ને આ છે ને રાધાની ચણિયાચોળી મેં જાતે જ બનાવી હતી જ્યારે રાધા નાની હતી ને ત્યારે. પણ અત્યારે ઉનાળો હતો ને એટલે મને એમ થયું કે ચાલશે ભાઈ આ પહેરી લેશે ને તો. અને મારે રાધાને છે ને આવું ખુલ્લું ખુલ્લું પહેરવું બહુ ગમે એમ. પછી છે ને એને એવું હતું કે મમ્મા જેવી રીતના કરે છે ને એવી રીતના હું પણ કરું, એટલે જો એને પણ ગોરદાદા પાસેથી પાછું ફૂલ માંગી લીધું હતું. અને છે ને ઘણા બધા લોકો આવ્યા હતા અને સરસ મજાની પૂજા થઈ હતી અને પછી બહુ મજા આવી ગઈ હતી. તમે બધે બહાર ફરવા જાઓ છો, રખડો છો, મોજ મજા કરો છો, બધું જ બહુ સરસ છે. પણ છે ને ઘરે છે ને ક્યારેક એકાદ વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે છે ને આવી રીતના એક પ્રસંગ કરો ને, ઘરનું વાતાવરણ એટલું પોઝિટિવ થઈ જાય અને તમે ખુદ એટલા પોઝિટિવ થઈ જાઓ. અને છે ને નકારાત્મક જેટલી બી તમારી જે બી મતલબ આપણે કહીએ ને કે નેગેટિવ વાઇબ આવે છે કે એ બધું મતલબ પૂરું એમ. પછી તમારા જીવનમાં બહુ સરસ સરસ દિવસો આવવા માંડે. મતલબ મને એવો ખુદનો અનુભવ છે. અને ભાઈ જો આટલું બધું માણા આવ્યું હતું અને પછી છેલ્લે આરતી કરી હતી અને બહુ મજા આવી હતી. તો મળી હજી પાર્ટ 3માં. ત્યાં સુધી જય બજરંગ.